તોય તમને રસ્તો આપું. જો તમારે સવારે વહેલા ચાલવા ના જવું હોય ને તો મસ્ત એક રસ્તો આલું. એમ કહો. સવારે ચાલવા ના જવું હોય ને તો ખાલી એક દિવસ મોબાઈલ વગર 3-4 કલાક ચાલવા જાઓ. અચ્છા. અને પાછા આવ્યા પછી હું કહેવાનું ખબર વાઈફને, હા. યાર મોડું થઈ ગયું, પેલી જૂની ફ્રેન્ડ મળી હતી ને એ પણ કે રેગ્યુલર ત્યાં જ આવે છે ચાલવા. અરે વાહ. 2-3 કલાક વાતો કરી, ટાઈમની ખબર જ ના પડી. ચાલો સારું છે કે કંપની તો મળી રહેશે કાલથી. બોલ બેટ મારી દઉં, સવાર 10 વાગ્યા પહેલા તમને ઉઠાડે પણ નહીં તમારી વાઈફ. જા. પણ કાકા આટલું બધું સારું નહીં, થોડું હેલ્થ કોન્શિયસ થવું પડે. અલા ચૂરલા પણ આ નહીં લા, બહુ ઠંડી છે લા, ઉંમરે બહુ લાગે અમને. અને આટલી બધી ઠંડી શેની પડે છે મને તો એ જ નહીં ખબર પડતી. ગ્લોબલ વોર્મિંગ કાકા, બધું અતિમાં જ ચાલે છે. તમે જુઓ ને, ઠંડી પણ વધારે પડે, ગરમી પણ વધારે પડે, આ ચોમાસું પણ જો વરસાદ પણ વધારે પડે. નહીં તો મેં જોયું આ બધું મેનમેડ છે કૃત્ય બધા. એમ. તમારે ઈશ્વરની રચના સાથે છેડછાડ ના કરવી જોઈએ. તો આ વસ્તુ